ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં હોટલ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ તપાસ, સીસીટીવી અને રજિસ્ટરની સઘન ચકાસણી. પરબધામમાં અષાઢી બીજના મેળાની ધમધમતી તૈયારીઓ. 3 દિવસમાં 12 લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે. 526 જવાનો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ. રાજકોટ પીસીબીનો મોટો પર્દાફાશ. રથયાત્રા પહેલા હથિયાર રેકેટનો પર્દાફાશ. પીસીબીએ 5 આરોપીઓને ઝડપી પાડ્યા. 16 હથિયાર, 30 કારતૂસ જપ્તી. મધ્યપ્રદેશથી રાજકોટ સુધી ગેરકાયદેસર સપ્લાય કરતો હતો. જૂનાગઢમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. પ્રેમ પ્રકરણમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. ભરી બજારમાં કારમાં કરી તોડફોડ. લાકડી પથ્થરથી કારના કાચ તોડ્યા. વિડીયો વાયરલ. પોલીસ હરકતમાં. લીલિયામાં સિંહ હુમલા કેસમાં 2 આરોપીને જેલના હવાલે. સિંહ દર્શન મામલે વન વિભાગની મોટી કાર્યવાહી. મૃતક સહિત 3 શખ્સો સામે વન વિભાગે ગુનો નોંધ્યો. 2 દિવસના રિમાન્ડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી. હવેથી કોઈ પણ આગાહી નહીં કરવું. વધતી ઉંમર અને વિવાદોથી દૂર રહેવા નિર્ણય. મીડિયાને આગાહી માટે સંપર્ક ન કરવાની અપીલ. અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ. હાઈ રિસ્ક વિસ્તારોમાં સઘન કામગીરી. સેન્ડ ફ્લાય ઓવર માટે ડસ્ટિંગ શરૂ. 0 થી 14 વર્ષના બાળકો માટે ખાસ સાવચેતી. નવસારીમાં માત્ર 10 કલાકમાં 15 ઇંચ વરસાદ. 15 ઇંચ વરસાદ બાદ તંત્ર એક્શન મોડમાં. જળભરાવ અને વિસ્તારોનું તંત્રે કર્યું નિરીક્ષણ. ડ્રેનેજના કાયમી ઉકેલ માટે કવાયત શરૂ. રહીશો સાથે ચર્ચા. ઉકેલ તરફ તંત્રના પ્રયાસો. રાજકોટમાં ડમ્પરની અડફેટે યુવકનું કરુણ મોત. પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ. માધાપર ચોકડીના ખાડા સામે ઉગ્ર રોષ. ઉમરેઠમાં બેંક હરાજીમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી. 21 દિવસમાં નફાના નામે ઠગાઈ. નકલી સોનું આપી કરોડો પડાવ્યા.